હેલો ફ્રેન્ડ્સ, વેલકમ માય ચેનલ સૌ સ્ટાઇલ. ચાલો આપણે સરારા કુર્તી બનાવીએ. જેનો આપણે ઘેરો લેવાનો છે. નીચેનો ઘેર આપણે લઈએ છીએ 13 ઇંચ, જે 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનો 14 ઇંચ લઈએ છીએ. આપણે 13 ઇંચનો ઘેર બનશે નીચેનો. હવે ઉપરની સાઈડ લેવાનો છે. તો ઉપરની સાઈડ પહેલાં આપણે લંબાઈ લઈ લઈ. ત્યાં પણ આપણે 13 ઇંચ લેવાનું છે. 12 ઇંચ આપણે માપ જોઈએ છીએ, 1 ઇંચ એક્સ્ટ્રા ત્યાં પણ લેવાનું છે. તો આપણે કુલ લંબાઈ આપણી 25 ઇંચની થશે. કુર્તીની લંબાઈ આપણે 25 ઇંચ છે. તો ચલો હવે આપણે શોલ્ડર લઈ લઈએ. ફ્રેન્ડ્સ, કુર્તીમાં તમારે જેટલા શોલ્ડર હોય એનો અડધો ભાગ લેવાનો હોય છે. એમાં માઇનસ કરવાનું આવતું નથી. તો પહેલાં કમર લઈ લઈશું. કમર જેટલી હોય તો એટલી તમારી ચોથો હિસ્સો લેવાનો છે. ચોથો ભાગ લેવાનો છે. મારે કાપડ 4 ફોલ્ડમાં રાખેલું છે. તો હવે આપણે શોલ્ડર લઈ લઈએ. શોલ્ડર મેં 6 ઇંચ લીધા છે અને આર્મહોલ 7 ઇંચ લીધેલા છે. શોલ્ડર કરતાં આર્મહોલ અડધો ઇંચ બધું લેવા તમારે. હવે શેસ્ટ લેશું. શેસ્ટનો જે ભાગ હોય તમારે તેનો ચોથો ભાગ લેવાનો. હું 7 ઇંચ લઈશ. મારે 28ની શેસ્ટ છે એટલે 2 ઇંચ હું સિલાઈ માર્જિન માટે એક્સ્ટ્રા લઈશ, જે આપણે પ્લેટ માટે લેવાનું હોય છે. તો ચાલો એની લાઈન ગ્રો કરી દઈએ. ફ્રેન્ડ્સ, કાપડ મારે જાડું છે એટલે મેં અસ્તર લીધેલું નથી. સિલ્કી કાપડ છે. તમારે અસ્તર નાખવું હોય તો તમે અસ્તર ઉપર જ પહેલાં કટિંગ કરજો. હવે આર્મહોલમાં ગોળ રાઉન્ડનો શેપ આપી દઈશું. 1 ઇંચ મેં શેપ આપ્યો છે. હવે લઈશું કમર. કમર જે તમારે હોય એનો ચોથો ભાગ લેવાનો. હું 6.5 લઉં છું અને 2 ઇંચ સિલાઈ માર્જિન લઉં છું. હવે આપણે લાઈન ગ્રો કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ વિડીયો જોશો એટલે તમને સરારા સૂટ બનાવતા પરફેક્ટ આવડી જશે. પરંતુ વિડીયો સ્ટીક કર્યા વિના જોઈજો. હવે હું ગળું લઈશ. ગળું મેં 2.25 લીધેલું છે અને લંબાઈ હું 4 ઇંચ રાખું છું. ગળાની લંબાઈ તો તમે તમારી મરજીથી લઈ શકો છો, તમને જેવી ગમે એવી. હવે ગોળ રાઉન્ડનો શેપ આપી દઈશું. તો હવે આપણે કટિંગ કરી દઈએ. આપણે કટિંગ કરી લીધું છે. તો આપણે એક ભાગ લઈ લઈશું અને આર્મહોલનું આપણે આગળના ભાગનું કટિંગ કરશું. આગળના ભાગમાં અડધો ઇંચ વધારે હોય છે એટલે અડધો ઇંચ રાખીને કટિંગ કરી લઈશું આપણે. અને શોલ્ડર માઇનસ કરતાં ભૂલાઈ ગયું છે એટલે અડધો ઇંચ શોલ્ડર માઇનસ કરી દઈશું. જે ગળાની સાઈડમાંથી માઇનસ કરીશું.
ચલો આપણે આગળનું કટિંગ થઈ ગયું છે, તો હવે એને આપણે જે કાપડ લીધું છે નીચેના ઘેર માટે છે એને આપણે જોઈન્ટ કરવાનું છે. તો ચાલો આપણો આગળનો પાર્ટ છે, તો એને આપણે કેનવાસ મેકવાનું છે. કેનવાસને મેં ઇસ્ત્રી લગાડી દીધી છે, ઇસ્ત્રીથી પેક કરીને નીચે સિલાઈ મારી દીધી છે. તો આપણે એને ગળાને જોઈન્ટ કરી દઈએ. ફ્રેન્ડ્સ, કેનવાસ નાખવાથી ફિનિશિંગ એકદમ પરફેક્ટ બેસે છે. તો ચાલો હવે ગળાને આપણે સિલાઈ મારી દઈએ. હવે આપણે સિલાઈ મારી દઈએ. સિલાઈ માર્જન છોડીને સિલાઈ મારવી ફ્રેન્ડ્સ, જેથી પલટાવવામાં સારું પડે ને ફિનિશિંગ પણ સારું આવે. તો ચાલો આપણે સિલાઈ ભરાઈ ગઈ છે. હવે આપણે એને પલટાવવાનું છે. તો પહેલાં નાના નાના કાપા પાડી લેવાના છે, જેથી ફિનિશિંગ સારું આવે. તો ચાલો કાપા પાડી લીધા છે. તો હવે એને પલટાવીને સિલાઈ મારવાની છે. એકદમ ધાર સિલાઈ મારવાની છે. ખાવું છે, ટીવી ચાલુ કરવી છે. ચલીએ ગળામાં બીજી સિલાઈ મારીને કમ્પ્લીટ કરી દઈશું. તો આપણે કમ્પ્લીટ કરી દીધો છે આગળનો ભાગ. ચલો એવી રીતે પાછળનો ભાગ પણ આપણે કમ્પ્લીટ કરી નાખવાનો છે. પાછળનો ભાગ પણ એવી જ રીતે આપણે કમ્પ્લીટ કર્યો છે કેનવાસ નાખીને. તો એમાં આપણે જીપ અટેચ કરવાની છે, તો એને આપણે વચ્ચે કટિંગ કરશું. બે ભાગ એક સરખા રાખીને કટિંગ કરશું. કટિંગ કરી નાખ્યું છે. હવે પહેલાં આપણે એને પટ્ટી ચડાવવાની છે અને પછી એને જીપ અટેચ કરવાની છે. પટ્ટીને આપણે ફોલ્ડ કરી લેવાની છે. હવે આપણે પટ્ટીને ચડાવી દેવાની છે. પટ્ટી ચડાવી દીધી. હવે આપણે જીપ અટેચ કરવાની છે. આવી રીતે રાખીને જીપને પણ સિલાઈ મારી દેવાની. ચલો આપણે જીપ અટેચ કરી દીધી છે. તો હવે આપણે એને નીચેનો ઘેર જે આપણે બનાવવાનો છે શરારાનો, તે હવે આપણે જોઈન્ટ કરવાનો છે. તો આપણે કટિંગ કરી રાખ્યું હતું, તો આપણે એને પહેલાં
ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બે ઇંચ આપણે સિલાઈ માર્જિન છે ત્યાં સુધી આપણે સીધી સિલાઈ મારવાની છે અને પછી એક ઇંચને ઓલે અડધો ઇંચને ઓલે ચીપટી લેતું જવાનું છે. જો જ્યાં લગી આપણો પાર્ટ પૂરો ન થાય ત્યાં સુધી આપણે ચીપટી લેવાની છે અને 2 ઇંચ સિલાઈ માર્જિન છોડવાનું છે. જોયું ફ્રેન્ડ્સ, આપણે ચીપટી લઈ લીધી છે અને આપણી ઘેર પણ થઈ ગયો છે. જોયું, આપણો ડ્રેસ તૈયાર. થેન્ક યુ ફ્રેન્ડ્સ.